નમસ્કાર, જય મહારાજ. આગામી 31 અને 1 તારીખના રોજ આપણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે. તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ મામલતદારશ્રીઓ અને ટીડીઓશ્રીને સૂચના આપી દેવામાં આવી છે કે જો શિફ્ટિંગનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ્યાં શિફ્ટિંગ કરવાનું છે, શેલ્ટર હાઉસ, શેલ્ટરનું જે જગ્યા છે તે નિયત કરી દેવામાં આવી છે. મેડિકલ ટીમ્સને પણ સેન્સિટાઇઝ કરી દેવામાં આવી છે. આ તબક્કે તમામ નગરપાલિકાઓમાં જે હોર્ડિંગ્સ આવેલા છે, જે પવનના કારણે નીચે પડવાની શક્યતાઓ રહેલી છે, આ તમામ હોર્ડિંગ્સને દૂર કરવાની પણ સૂચના અપાઈ ગઈ છે અને આજે સાંજ સુધીમાં આખા જિલ્લામાંથી આવા હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવશે. જે કોઝવેઝ છે ત્યાં આગળ પણ જો પાણી ઉપરથી વહેતું હોય તો નહીં જવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે. કોઈપણ પ્રકારનું દુસ્સાહસ કરવું નહીં અને અમે મામલતદારશ્રીઓને સૂચના આપી છે, કાર્યપાલક નિર્દેશનને સૂચના આપી છે કે આવા કોઝવે ઉપરથી બેરિકેડિંગ કરવામાં આવે અને જરૂર જણાય તો ત્યાં આગળ કોઈ પણ માણસ મૂકીને લોકોને એમાં જતા અટકાવે. જે સંસાધનો અમારી પાસે છે તે સંસાધનો જરૂરી પડે તો ગ્રામ્ય કક્ષાએ બી અમે એને ડિપ્લોય કરી દીધા છે. ખાસ કરીને બોયઝ, રોપ્સ, લાઈફ જેકેટ્સ, જે બોટ્સ છે, બોટ્સ પણ રેડી ટુ યુઝ કન્ડિશનમાં કરી દેવામાં આવી છે. શિફ્ટિંગના સંજોગોમાં જે જગ્યાએ શિફ્ટ કરવાના છે ત્યાં લોકોને પૂરતા પ્રમાણમાં જમવાની સુવિધા મળી રહે, પાણી યોગ્ય મળી રહે, આ તમામ સુવિધાઓ અમે ઉપસ્થિત કરી દીધી છે અને જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા તંત્ર, તમામ લોકો તમામ રીતે કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે અને કોઈપણ પ્રકારની જાનહાનિ ના થાય અને કોઈપણ પ્રકારની માલ મિલકતને નુકસાન ના થાય તેના માટે આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે. નાગરિકોને મારી ખાસ અપીલ છે કે તંત્ર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે તે સૂચનાઓ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. અન્ય કોઈ ઇસમો પાસેથી કોઈપણ પ્રકારની જે અફવાઓ આવતી હોય છે તે અફવાઓ ઉપર ધ્યાન ના આપે અને તંત્ર તરફથી અવારનવાર સૂચનાઓ બહાર પાડવામાં આવશે તે સૂચનાઓ પ્રમાણે જ આપ વર્તશો તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ધન્યવાદ.